સગુણા બેનના લગ્નના ત્રણે મંગળ વર્તાણા છે, બેનના લગ્નના ચોથા મંગળ તરફ જવું છે, પણ બધા મેળ બેડ કરી નાખે એટલે ચોથું મંગળ વર્તાય. ઘણો આનંદ કર્યો છે, ઘણી બધી મોજ કરી છે. સમયને માનદેન આખ્યાનનો ડોર આગળ ચલાવવો છે. હજી ઘણું બધું આખ્યાન આગળ બાકી છે સાહેબ આપણે. પણ આજ ઘરના આંગણે છે એટલે થોડોક વધારે આનંદ કર્યો. ને ઘણી વાર મેં ફફડાટી જ બોલાવતા હોય. હા તો ત્રણ મંગળ પૂરા થયા. ત્રીજા મંગળ ગાયોના દાન. અડલ બડલ કરવા છે, થઈ જવું ભાઈ. એ કે અડલ બડલ તો અમને કઈ નાખો. ઉભો રે, લે લાવો બેન. હે હમણાં 10-12 દી થઈ ગયા એટલે કંટાળ્યા હોય પાછા બેઠી બેહીને. કાંઈ વાંધો નહીં બેન, પાણી પાણી પીશો. બેહી જા, તમ તાર ઉભો રહીને થાકી ન જા ને એટલે. હા બેહી જાઓ. હળવે બે તું ભાઈ. સગુણા બેનના લગ્નનું આપણે ચોથું મંગળ વર્તાવીએ. ચોથા મંગળ કન્યાદાન માટે જે કાંઈ દાન કરીએ, જે કાંઈ ભેટ કરીએ, છેલ્લું મંગળ છે. મંગળ વર્તાયા બાદ તરત જ બેનના વિદાય પ્રસંગ તરફ ચાલશું. અને વળી પાછી જે કોઈ ફરમાઈશ હોય છે, જે કાંઈ તમારે આનંદ હોય એ બધું જાય છે. પાણીયારીના પાત્ર વખતે બધો આનંદ મળશે સાહેબ. પણ ચોથું મંગળ વર્તાયા બાદ આપણે તરત બેનનો વિદાય પ્રસંગ લેવો છે. અને વિદાય પ્રસંગ એટલે એક સાહેબ સાંભળવા લાયક પ્રસંગ. દીકરી પ્રસંગ એટલે બધાએ જોયો હોય, બધાને ખબર હોય. આપણે બધા મહેમાન બેઠા, છોકરાઓને કઈ થોડા પાછા બે જાવ એટલે ઓલા વધારે મોટો ગોળ આંટો ફરે. હા, કારણ કે એમને હકડાઈશ ન પડે ને ત્યારે. સગુણા બેનના લગ્નનો ચોથો મંગળ વર્તાવીને ચોથા મંગળ કન્યાદાન. બંને નવ દંપતી ભેળા મળી દીકરી સગુણાને ચોથા મંગળ કન્યાદાન આપે. પણ તેદી કેવા એક વારીમાં તો ભાવી